શિક્ષણ એ આજે જીવન જરૂરિયાતની વસ્તુઓમાંની એક બની ગઈ છે. ભણતર એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે, ત્યારે બાળક તમામ સુવિધાઓ સાથે સાથે શિક્ષણ મેળવે તે માટેની પણ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. ત્યારે એક ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી સરકારી શાળા પાલનપુર ગામ વિસ્તારમાં કાર્યરત છે, જેમાં 700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પાલનપુર ગામ ખાતે સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક 318 આવેલી છે. જે સરકારી શાળા હાલ તેમાં રહેલી સુવિધાઓ અને શિક્ષણની ઉચ્ચતર ક્ષમતાઓને કારણે ખાનગી શાળાઓને પણ ટક્કર મારી રહી છે, જ્યારે સ્થાનિકોમાં પણ આ શાળાને લઈને આકર્ષણ જોવા મળી રહ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, કોર્પોરેટર અને ધારાસભ્ય પાસેથી મળેલી ગ્રાન્ટ ઉપરાંત દાતાઓ તરફથી મળેલા દાન દ્વારા આ શાળાનું અદ્ભુત સ્ટ્રક્ચર, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. જ્યારે શાળાના તમામ ક્લાસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, તો બીજી તરફ શાળાના તમામ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશે ત્યારથી લઈ શાળાની બહાર એક નિર્ભય સમાજમાં ડગલું ભરે તે માટેની પણ શાળા દ્વારા તકેદારી લેવા માટે એક નિર્ભય દ્વાર તૈયાર કરાયો છે. પ્રાથમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓ એક સમૂહ પ્રાર્થના કરી શકે તે અર્થે પ્રાર્થના સભા હોલ દાતાઓ દ્વારા આપવામાં આવેલા ભંડોળમાંથી તૈયાર કરાયો છે, જ્યાં પ્રાર્થના કરવાની સાથોસાથ મધ્યાહન ભોજન સહિતની સુવિધાનો લાભ હાલ બાળકો લઈ રહ્યા છે. આ કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળામાં માત્ર અભ્યાસ પર જ નહીં પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તે માટેનું ડગલું શાળાના આચાર્ય સહિતના શિક્ષકગણો દ્વારા લેવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ શાળામાં અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ અને અત્યાધુનિક લાઇબ્રેરી પણ બાળકોના વિકાસ માટે શરૂ કરવામાં આવી છે, જેનો લાભ હાલ આ શાળાના 720 જેટલા વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે. મારું નામ વિજય જાંત્રુકિયા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઉષ્ણ શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. ત્યારે હું 2018માં મુખ્ય શિક્ષક તરીકે જ્યારે મારી નિમણૂક થઈ ત્યારથી પહેલા દિવસથી મારો વિચાર હતો કે ભાઈ મારા આવ્યા પછી શાળામાં કંઈક પોઝિટિવ વાઇબ્સ આવવા જોઈએ, કંઈક પોઝિટિવ ચેન્જીસ આવવા જોઈએ. એટલે શાળામાં ઘણા બધા દાતાઓના સહકારથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો ખૂબ બધું આપે છે, મહાનગરપાલિકા પણ ખૂબ બધું આપે છે, શિક્ષણ વિભાગ પણ ખૂબ બધું આપે છે, પણ જ્યાં ત્રણ ડિપાર્ટમેન્ટ જ્યારે નથી આપી શકતા એવી વસ્તુ દાતા પાસેથી લઈ અને આ શાળાનો વિકાસ અમે કર્યો છે. શાળાનો મુખ્ય દરવાજો 4.5 લાખના ખર્ચે ગુજરાતની એક પણ શાળામાં નહીં હોય એવો સરસ આકર્ષક મુખ્ય દરવાજો બનાવ્યો છે. સુરત મહાનગરપાલિકાના સહકારથી ગ્રેનાઇટની કોમ્પ્યુટર લેબ બનાવી છે. ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓની ગ્રાન્ટમાંથી 50 જેટલા કોમ્પ્યુટર લાવી અને કોમ્પ્યુટર લેબ બનાવી છે. દાતાઓના સહકારથી પુસ્તકાલય બનાવ્યું છે અને સાથે સાથે પુસ્તકાલયની અંદર અમે 50 ટેબ્લેટ લગભગ 4.5 લાખના ખર્ચે મુકાવ્યા છે. એટલે શિક્ષકો બાળકોને જ્યારે એક ટોપિક સમજાવી દે એ પછી એને ત્યાં લઈ જાય અને એ કન્ટેન્ટ દ્વારા એ લોકો ટેબ્લેટમાં પણ અભ્યાસ કરાવે છે. મારા તમામ ક્લાસ સ્માર્ટ ક્લાસ છે. દરેક ક્લાસમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે. સાથે સાથે બધા જ બાળકો, એટલે 700 બાળકોની આ સંખ્યા છે, તો 700 બાળકો એક સાથે બેસી શકે એટલા માટે તાજેતરમાં 2 મહિના પહેલા જ હજી અમે 27 લાખના ખર્ચે દાતાઓના સહકારથી એક સરસ મજાનો મોટો પ્રાર્થના હોલ અને મધ્યાહન ભોજન હોલ પણ બનાવ્યો છે, ત્યાં બધા જ બાળકો સાથે બેસીને જમી શકે અને સવારે પ્રાર્થના કરી શકે. સાથે સાથે આ ગુજરાતની પહેલી એવી શાળા છે કે જ્યાં 65 ફૂટની હાઈટે 24 કલાક અમે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. એટલે બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કાર અને સાથે સાથે દેશભક્તિ પણ અમે એટલી જ જગાવીએ છીએ અને એટલી જ અમે એમાં પોઝિટિવિટી લાવીએ છીએ.